હે સ્વર્ગીય પિતા, હું નમ્ર હૃદયથી તારી સામે આવું છું. તું મારું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જાણે છે. તેમ છતાં તું મને અનંત પ્રેમથી પ્રેમ કરે છે. આજે હું તારા તરફ પાછો ફરવાનો નિર્ણય કરું છું. હું માનું છું કે યેશુ ખ્રિસ્ત તારા પુત્ર છે, જેણે મારા પાપો માટે ક્રોસ પર મૃત્યુ વરણ્યું અને ત્રીજા દિવસે પુનરુત્થાન કરીને મને નવું જીવન આપ્યું. કૃપા કરીને મારા બધા પાપોને માફ કર, મારું હૃદય શુદ્ધ કર અને મને તારામાં નવો સર્જન બનાવી દે. પ્રભુ યેશુ, મારા જીવનમાં આવી જા, મારા ઉદ્ધારક અને પ્રભુ બની જા. પવિત્ર આત્માથી મને પૂરતો કરી દે, મને તારા સત્યમાં ચલાવ, દરરોજ તારા વચન મુજબ જીવવાની શક્તિ આપ. તું જેમ પ્રેમ કરે છે તેમ મને પ્રેમ કરવું શીખવ. તું જેમ ક્ષમા કરે છે તેમ મને ક્ષમા કરવી શીખવ અને તારા વિશ્વાસુ શિષ્ય તરીકે ચાલવાનું શીખવ. હું મારું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સંપૂર્ણપણે તારા હાથમાં સોંપું છું. મારું જીવન તારા અનુકંપાનું સાક્ષી બને અને તારું પવિત્ર નામ મહિમા પામે. હું આ બધું શક્તિશાળી યેશુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું. આમેન.